એક્સટર્નલ એક્ઝામ્સ છે નેક્સ્ટ વીકથી, એના માટે રીડિંગ વેકેશન છે. આજ તો બનાવ્યો છે શીરો, પૂરી અને આલુની ભાજી. એક્ઝામ ને આવવાની 26 છે. તો મારી મમ્મીએ નવા ચશ્મા લઈ લીધા છે. વાંચું છું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અક્ષતા. આજે સવારે હું ઉઠી હતી 8:30 વાગે અને હમણાં વાગી રહ્યા છે 10:30. ભૂમિ અને ધ્રુવી ગયા છે સ્કૂલે. હું આજે કોલેજ નથી ગઈ કારણ કે મારી એક્સટર્નલ એક્ઝામ્સ છે નેક્સ્ટ વીકથી, એના માટે રીડિંગ વેકેશન છે. મમ્મીએ મારા માટે નાસ્તો બનાવી દીધો છે, તો ચલો ફટાફટ હું નાસ્તો કરી લઉં. સી યુ આફ્ટર દેન. સો મમ્મીએ નાસ્તામાં બનાવ્યો છે શીરો, પૂરી અને આલુની ભાજી. દીદી એક ખુશખબરી છે. હું છે? કે છે ને ફેરવેલ ફનફેર થવાનું છે. मैं नहीं मानता. એક્ઝામ ને આવવાની? તમે ખાવા દઈશ. એક્ઝામ ને આવવાની? 26 છે. એક્ઝામ 26 છે. સ્કૂલમાં મીટિંગ હતી? રાખવાનું છે કે નહીં? તો ફેબ્રુઆરી 7 તારીખે મેં લાઇબ્રેરી સરને પૂછ્યું કઈ તારીખે? 7 ફેબ્રુઆરી. રોજ ભાજી ખાવાની છે. રોજ આજે મમ્મીએ ભાજી બનાવી છે, ડુંગળીની ભાજી. તું ખોટી છે. ધ્રુવીની ખબર એની ફ્રેન્ડ સાથે શું જો વાતો બતાવો. ચાલ્યા કરે, એ જ જાણે. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? તો ધ્રુવી કરી રહી છે 10માની તૈયારી. કેવું ધ્રુવી? ધ્રુવી 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 સાંભળને સાંભળને. આ છે અમારા 10th બોર્ડના સ્ટુડન્ટ. બોલો તમારું કેવું ભણવાનું ચાલી રહ્યું છે? આગળની ક્લિપ્સમાં તમે કૂદી રહ્યા હતા ફનફેર માટે, તો તમારે એક્ઝામ કરતાં વધારે ઉત્સુકતા તમારે ફનફેર માટે છે એવું લાગી રહ્યું છે તમારા મોઢા પરથી. બોલો, બીજી એક્ઝામ ક્યારે છે? બોલો. એ પણ નહીં ખબર. चीन टपाक डम डम. શાબાશ. 16 જાન્યુઆરી. અને તો મારી મમ્મીએ નવા ચશ્મા લઈ લીધા. એઝ યુ ઓલ નો કે મારા વેકેશન્સ ચાલી રહ્યા છે અને એટલે હું બપોરે ફ્રી જ હોઉં છું, તો હું મમ્મી સાથે રાખડી બનાવું છું. લેટ મી શો યુ. લાઈક ધીસ. પેરસ બજારમાં મૂકી જોયું છે. ઉનીકા પેરસ की नाम की ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. આથી માલુમ કઈ નહીં, થોડા હાર્ડ પડે છે 10 થી. હા, સો એવરીવન, ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે. રાતના 8:30 થઈ ગયા છે. તો હું બપોરની રાખડી જ કરતી હતી અને હવે હું ડિનર કરીશ અને હું જમીને મળું. વાંચું છું. दुनियादारी से हूँ સરસ ના ચેપ્ટર કરું છું મેં સંતાન तो अनजान था. સજા મૃત્યુદંડ. જો હમણાં 11:05 થઈ છે તો ધ્રુવી 11:20 તો હુઈ હોઈ જશે. હે ને? સુઈ જઈશ ને ધ્રુવી? તો બાર? મારાથી 100 છે ને થઈ જાય છે. હુઈ જશે. શું થયું તો કે હું થયું? કેમ એવું? આપણે લોકલ તળપદી ભાષા બોલે છે. જો આ પાછળ બોલે વિદ્વાન. જન્મ ટીપની સજા એટલે જીવનના છેલ્લા क्या बात है? સો એવરીવન, મેં ડિનર કરી લીધું છે અને આગળના રૂમમાં ચાલી રહી છે ધુરંધર મૂવી. તો હું હમણાં જોઈશ અને પછી હું તમને કાલે જણાવીશ કે કેવી હતી મૂવી. See you in the next vlog. Thank you so much for watching this video. Do like, share and subscribe to my channel. Bye.